રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે કે કર્મનું ફળ, કર્મ જ આપણા તકદીર લખે છે. તો એક મનસુખલાલ નામના મોટા શેઠ સુરત જેવા સિટીમાં, એમને બે દીકરા રામલાલ ને શ્યામલાલ. મનસુખલાલની ઉંમર થઈ ગઈ એટલે એનું અવસાન થાય છે. એટલે મોટો બધો કરતો હતો ધંધો મોટાના હાથમાં આવી ગયો, પણ મોટો બેઈમાન સ્વભાવ, ઈર્ષ્યાળુ અને મક્કાર સ્વભાવનો હતો, અને નાનો સહજ અને એને ધંધાનો એનામાં ગુણ હતા. મોટાને જલ્દી રૂપિયાવાળો થઈ જવું હતું, એટલે મોટો જે ધંધો વેપાર કરતા હતા એ અસલ માલની બદલે નકલ માલ એના ગ્રાહકોને દેવા મળ્યા. અને નકલી માલ આપે એટલે પૈસા નફો બહુ થાય, એટલે એનામાં ઉધણતા ધમંડ આવી ગયો. નાનો એને શિખામણ આપે મોટાને, પણ મોટો એનો માનતો નથી, અને આવા બેઈમાનીના પૈસા આવવા મળ્યા એટલે એનામાં કાળપ આવી ગઈ અને ધમંડી થઈ ગયો. પણ નાનાની વાત માનતો નહીં. હવે એને ઈર્ષ્યા થઈ કે આ બધો કારોબાર છે એ હું કરું છું, અવડો મોટો નફો આવે છે, આ નાનાને ગમે એમ કરીને સાઈડ કરી દેવો છે ને આખો ધંધો મારા હાથમાં કરવો, એવી સાલબાજી એ રમે છે. એમાં ઘરમાં ખટપટ થવા મળી, કહપ થવા મળ્યો. એટલે નાનો તો શાંત સ્વભાવનો અને ધંધાને સુલઝે એવો માણસ હતો શ્યામલાલ. એટલે એણે નક્કી કર્યું કે આ રોજનો કંકાસ એટલે એ નોખો થઈ જાય છે અને ધંધો આખો મોટો રામલાલ એના હાથમાં લઈ લેશે. હવે નાનો ને ધંધાની સમજ હતી, ઈમાનદાર હતો, એણે બહાર દૂર નાનો એવો બિઝનેસ ચાલુ કર્યો અને એમાંથી ઈમાનદાર હતો, એટલે એનો ધંધો પણ ખૂબ સારો ચાલ્યો. હવે મોટો બેઈમાની કરતો હતો અને ઉધણતા કરતો હતો. ધીમે ધીમે એનો ધંધો નકલી માલ આપતો, એટલે ધંધો ચોપટ થતો ગયો અને એને કરજ થતું ગયું. એની પાસે જે કાંઈ મિલકત હતી એ બધી વેચાવા મળી ધીમે ધીમે, અને રામલાલ રોડ ઉપર આવી ગયો. હવે આ બાજુ શ્યામલાલ એની ઈમાનદારીથી ધંધાનો ધીમે ધીમે વિકાસ કરતાં કરતાં એનો મોટો કરોડોપતિ બની ગયો. જ્યારે શ્યામલાલને ખબર પડી કે મારા ભાઈ રામલાલ તો સડક ઉપર આવી ગયો, ત્યારે એણે જે કાંઈ વર્તાવ કર્યો હતો એ ભૂલીને એ મોટાને સડક ઉપરથી ઉઠાવીને પાછો એના ધંધામાં લાવે છે અને પાછો રાગે પાડવાની મહેનત કરે છે. નાનો છે એ એની ઈમાનદારીથી આગળ વધ્યો, મોટો એની બેઈમાનીથી જે હતું એ ગુમાવી બેઠો. એ કર્મ એને કર્યા, એ બેઈમાનીના પૈસા આવ્યો, એ કાળપ લાગી ગઈ, એનું ચરિત્ર કાળું થઈ ગયું, એને સમાજમાં એની કોઈ કિંમત ન રહી, એને કોઈ બે પૈસા પણ આપે નહીં એવું થઈ ગયું. મિત્રો, તકદીર કોની સાથે કેવા ખેલ ખેલે છે એ કોઈ અંદાજ નથી લગાવી શકતું. એટલું જરૂર કે તો આપણા કર્મ જ આપણી તકદીર લખે છે. રાધે રાધે.